ચલો અત્યારે જે આપણું જૂનું હતું બધું જ ક્લિયર થઈ ગયા, ડાઉટ્સ એટલીસ્ટ ક્લિયર થઈ ગયા. બરાબર. શ્રદ્ધા, જીજાજી, સુખી, બધા ક્લિયર હા. ડાઉટ્સ. હમ. બરાબર, હવે પ્રેક્ટિસ કરજો. બરાબર, તો આ વસ્તુ ધીમે ધીમે જ ઇમ્પ્રુવ થશે. ક્લિયર. હવે શેર કરું છું. જો ઇનિશિયલી અત્યારે એવું લાગશે કે બહુ કામ નહીં ખબર પડતી, નહીં ખબર પડતી, પણ એ નહીં ખબર પડતા પડતા જ આગળ ખબર પડશે. બરાબર. જો હવે આજે આપણે છે ને આપણી કેન્ડલ સ્ટિક્સ પતી ગઈ. બરાબર, સપોર્ટ રેઝિસ્ટન્સ પતી ગયું. હવે જે આપણે કરીએ છીએ આગળ એ પેટર્ન્સ કરીશું. બરાબર, હવે પેટર્ન્સ ચાલુ કરીએ છીએ. સૌથી પહેલી પેટર્ન છે ટ્રેન્ડ લાઈન. બરાબર, ટ્રેન્ડ લાઇન્સ. બરાબર, પેટર્ન્સ. પેટર્ન્સનો સૌથી પહેલી પેટર્ન. એક જ મિનિટ. જો હવે ઘણી વાર આપણે છે ને જોયું હશે કે ફોર એક્ઝામ્પલ પ્રાઇસ છે તો પ્રાઇઝીસ આવી ફરતી હોય. બરાબર, ગમે તેવી ફરતી હોય. હવે એમાં ઘણી વાર કેવું થાય, એક પેટર્ન વિઝિબલ થાય. બરાબર, આવી પ્રાઇઝીસ હોય. હવે અહીંયા પેટર્ન વિઝિબલ થાય છે કે ભાઈ આ આપણી પ્રાઇસ છે એ અહીંયા એક ટ્રેન્ડ લાઈન ફોલો કરે છે, એક જ પોઈન્ટથી ઘડે 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 રિજેક્શન લે છે. બરાબર. હવે આને એક બેટર ઊંધી રીતે હું તમને સમજાવું તો જ્યારે પ્રાઇઝીસ ફરે ને તો સેમ પોઈન્ટથી રિજેક્શન લેશે. એક્ઝેક્ટલી સેમ પોઈન્ટ. હું તમને ચાર્ટ પર બતાવું છું કેવી રીતે લેશે. બરાબર, તો આપણે આ પોઈન્ટ પર અહીંયા પ્રાઇસ આવી ગઈ. આ ઇન્ડિકેટ શું કરે, આ જે હાઈ છે, આ જે કર્વ છે એનો આ હાઈ, પછી આ હાઈ, આ હાઈ, અને આ બી હાઈ છે. બરાબર, આને કહીશું આપણે લોઅર હાઈસ. લોઅર હાઈ. બરાબર, આ લોઅર હાઈસ બનાવે છે. બરાબર, કન્ટિન્યુ લોઅર હાઈસ બનાવે છે, એટલે એને કહીશું આપણે ડાઉન ટ્રેન્ડમાં છે. ધીસ ઇઝ ડાઉન ટ્રેન્ડ. બરાબર, આ પ્રાઇસીસ નીચે આવે છે સિમ્પલ. નહીં ખબર પડતી. હા, શું કહે છે ખબર નહીં પડતી. ખબર નહીં પડતી તું શું. પ્રાઇસ નીચે આવે છે. આમાં તો પ્રાઇસ હાઈ થાય છે. હે, આમાં તો પ્રાઇસ ઉપર જાય છે ને. કઈ ઉપર જાય છે? ઉપરથી નીચે આવી ને. મેં ડ્રો કેવી રીતે કર્યું? અહીંયાથી ચાલુ થયું, એટલે ચાલુ. ઉપર જાય છે નીચે આવે છે, ઉપર જાય છે નીચે આવે છે એટલે આ પોઈન્ટ પર આ જે મારો કર્સર છે ત્યાં કેટલી પ્રાઇસ હતી? 29,906. હવે અહીંયા નીચે કેટલી આવી? 29,419. હવે અહીંયા કેટલી આવી? 28,900. પ્રાઇસ નીચે આવે છે ને, ઇવેન્ચ્યુઅલી ધીરે 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 નીચે આવે છે ને પ્રાઇસ. બરાબર, તો આને ડાઉન ટ્રેન્ડમાં કહીશું. આ ડાઉન ટ્રેન્ડ છે. બરાબર, ડાઉન ટ્રેન્ડમાં જ્યારે એની એક કનેક્ટિવિટી બને જ્યાંથી અહીંયા રિજેક્શન્સ લે છે. જો હવે અહીંયા સેમ પોઈન્ટથી રિજેક્શન્સ આવે છે આપણી જોડે. અહીંયા નોટિસ કરીશું ને, અહીંયાથી રિજેક્ટ થઈ. બરાબર, અહીંયાથી ફરી રિજેક્ટ થયું, અગેન અ રિજેક્શન, અગેન અ રિજેક્શન. બરાબર, આ રિજેક્ટ થાય છે. આ ટ્રેન્ડ લાઈન જે મેં બનાવી ત્યાંથી રિજેક્ટ થાય છે કન્ટિન્યુઅસ, ત્યાંથી પાછી પડે છે પ્રાઇસ. બરાબર, હવે જ્યારે એ ટ્રેન્ડ લાઈન ક્રોસ થશે, આ ડાઉન ટ્રેન્ડ. બરાબર, એટલે હવે પ્રાઇઝીસ ક્યાં જશે? આપણે વેટ શું કરીશું, જ્યારે ટ્રેન્ડ લાઈન બને, જ્યારે પ્રાઇસ અહીંથી ક્રોસ કરે ને તો પ્રાઇઝીસ અહીંયા કરીશું કે આપણે પ્રાઇસ આ જ્યારે ટ્રેન્ડ લાઈન ક્રોસ કરશે તો પ્રાઇઝીસ ઉપર સુધી જશે. હા, ટ્રેન્ડ લાઈન ક્રોસ કરે એટલે ઉપર જાય.
હા, હવે એવી એનું તને બતાવીશ. એના સપોર્ટ રેઝિસ્ટન્સ બધું જ બને છે, એ કરીએ છે. આટલી ખબર પડી? ટ્રેન્ડ લાઈન ક્રોસ થાય એટલે ડાઉન ટ્રેન્ડ છે, એ ક્રોસ કરશે એટલે ઉપર જશે પ્રાઇસ, કારણ કે એનું મિનિંગ સમજો. સેલિંગ 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 સેલિંગ, નીચે આવી પ્રાઇસ. હવે એક પોઈન્ટ તો એવો બનશે ને જ્યાંથી બાઇંગ આવશે, એટલે બાઇંગ આવશે એટલે પ્રાઇસ બરાબર. ઉપર જશે. પેટર્ન હમ. શીખવાનો મતલબ શું છે? હવે આપણી જો સપોર્ટ રેઝિસ્ટન્સ છે, બરાબર, જ્યારે પેટર્ન ફોર્મ થશે ને તો આપણને એક વધારે સારું કન્ફર્મેશન મળશે કે ના, આ તો ડેફિનેટલી ઉપર જશે. એટલે એમાં એવું કહીએ ને આપણે બીજા બધામાં કે આ 100%, એટલે 100% ઉપર જશે. હવે એમાં કેવું થાય, સપોર્ટ રેઝિસ્ટન્સ થયું, આપણે આપણી જોડે 50% થઈ ગયું કે ના હવે તો ઉપર જશે. હવે સપોર્ટ રેઝિસ્ટન્સ પ્લસ ટ્રેન્ડ લાઈન આવી ગઈ તો એક મેજર થઈ ગયું કે ના ભાઈ, આ તો આમ 70-80% તો હવે ઉપર જ જશે. બરાબર, એ એડિશનલ કન્ફર્મેશન છે. હવે સેમ વેમાં જ્યારે નીચે આવશે, આ લોઅર હાઈ જે પોઈન્ટ છે એનું કોઈ ઇટ્સ લાઈક એના પરથી આપણે એ પ્રિડિક્ટ કરી શકીએ કે એ પોઈન્ટ્સ પર આપણને જ્યારે આ પતિને જ્યારે ટ્રેન્ડિંગ પેટર્નમાં આવશે તો એ બધા પોઈન્ટ સુધી જવાની શક્યતા, તો એને પછી આપણે સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવી શકીએ. જે પોઈન્ટ્સ લોઅર હાઈ હતા હા, કે એ કશાકમાં મતલબ એ કામ આવશે, આજે લોઅર હાઈ પોઈન્ટ્સ જે માર્ક કર્યા આને છે. ટ્રેન્ડ સમજવા કામ લાગશે કે ભાઈ ત્યાંથી પોઈન્ટ રિજેક્શન થાય છે, બસ એટલું ખબર પડશે આમાં. ઓકે ઓકે. હવે સેમ વેમાં કે જ્યારે પ્રાઇઝીસ ઉપર જાય છે, બરાબર, આજે પ્રાઇઝીસ ઉપર ચડે છે, બરાબર. હવે એક પોઈન્ટ તો આવશે જે રેઝિસ્ટન્સ આવશે, કાં તો એક પોઈન્ટ આવશે જ્યાંથી સેલિંગ આવશે, બરાબર. તો અહીંયા શું બનશે, અહીંયા જ્યારે ડોટ્સ કનેક્ટ થાય, આ બધા ડોટ્સ કનેક્ટ થાય, દેટ મીન્સ આ ટ્રેન્ડ લાઈન છે. હવે ટ્રેન્ડ લાઈન બ્રેક થશે ને એટલે પ્રાઇસ ફટાફટ નીચે આવી જશે. ખબર પડે છે? બતાવો બતાવો, એ ચાર્ટ પર જોઈએ છે. જો હમણાં જ હજી હું જોતો હતો, એક ચાર્ટ બતાવો. જો આ છે મારી જોડે ચાર્ટ. હવે મારી જોડે અહીંયા એક જો ટ્રેન્ડ લાઈન બને છે, જો પ્રાઇસ કન્ટિન્યુ અહીંયાથી રિજેક્શન લે છે. આ ચાર્ટ પર એકચ્યુઅલ હવે તમને ખ્યાલ આવશે, જે મેં થિયરિટિકલ સમજાવ્યું એ તમને ખ્યાલ આવશે હવે. બરાબર, આ બધા રિજેક્શન પોઈન્ટ છે. હવે અહીંયાથી શું ખબર પડે છે, જો હવે મારી જોડે આ જ્યારે અહીંયા બ્રેક થશે તો અહીંયા ટ્રેડ શું લઈશ. હવે અહીંયા જેવું બ્રેક થશે એટલે તરત હું બાય ટ્રેડ લઈશ અહીંયા માટે. રેઝિસ્ટન્સ છે આ મારું બ્રેક થશે એવું કેમ નહીં ખબર પડે કે અહીંયાથી હવે બ્રેક થશે? હા, કયા પોઈન્ટ પર બ્રેક થશે એ ખબર બ્રેક, પડશે. જે પોઈન્ટ પર બ્રેક થાય ત્યારે જ. આજે ટ્રેન્ડ લાઈન આવી, બરાબર, આ ટ્રેન્ડ લાઈન આવી, ટ્રેન્ડ લાઈન ની ઉપર જાય, આ ટ્રેન્ડ લાઈન ની ઉપર કેન્ડલ બની, એનો મતલબ કે બ્રેક થયું. ફોર એક્ઝામ્પલ, હવે અહીંયા મારી જોડે કેન્ડલ છે, બરાબર, બધું કલરમાં જ કરું તો તમને ખ્યાલ આવે. ફોર એક્ઝામ્પલ અહીંયા મારી એક કેન્ડલ બની ગ્રીન, બરાબર. તો હું શું કરીશ કે ટ્રેન્ડ લાઈન બ્રેક થઈ, હવે હું એન્ટ્રી કેવી રીતે કરીશ, મારું સેટઅપ આવું બનશે. જે બી મારું એસએલ થશે આ મારું સેટઅપ બનશે. આ કેન્ડલ બની, કેન્ડલ પછી ટ્રેન્ડ લાઈન થી આગળ એક આવી બહાર નીકળી કેન્ડલ પર, એનો મતલબ એવું કે ટ્રેન્ડ એને છોડીને હવે બુલિશ માં આવશે જ. હા 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 ડેફિનેટલી. ને ના હવે તો આપણે 70-80% બુક કરીશું, ના હવે તો નીચે સ્ટોપ લોસ આપણે બુક કરીશું. બુક કરી. એવું તો પછી આ જો તમે કીધું ને નજીકના રેઝિસ્ટન્સ પ્રમાણે આનું રેઝિસ્ટન્સ છે ને એના કરતા એનો સ્ટોપ એટલે લોસ વધારે છે ક્યાં નીચે. હા ને, હા એ અરે સેટઅપ હમણાં હું તમને કન્સેપ્ટ સમજાવું છું. કન્સેપ્ટ પહેલા સમજો કે મારે ટ્રેન્ડ બતાવો તો કે ટ્રેન્ડ ધીમે ધીમે જે નીચે આવે છે ને, એટલે કન્સેપ્ચ્યુઅલી સમજો. પ્રાઇસ કન્ટિન્યુ નીચે આવે છે, બરાબર. એક પોઈન્ટ તો આવશે ને જ્યાંથી બાઇંગ થશે ચાલુ, બરાબર, એટલે એ બાઇંગ નો પોઈન્ટ ઇન્ડિકેટ થશે આ, બરાબર. હવે તમારે લોકોએ શું કરવાનું કે જે સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવો છો એની સાથે ટ્રેન્ડ લાઈન પણ નોટિસ કરવાની છે.
હવે જો આ ડાઉન જાય આ એક ડાઉન છે. જાય એને શું કહેવાય અને હા, ઉપર હા, જાય એને શું બતાવો કહેવાય? બતાવો. નામ છે? હવે જો આ એક છે, મારી જોડે એક સારું સેટઅપ છે. આ જો ટ્રેન્ડ લાઈન છે, પ્રાઇસ ઉપરથી અહીંયાથી બાઉન્સ બેક લે છે કાયમ. હમ અહીંયાથી બાઉન્સ બેક, અહીંયાથી બાઉન્સ બેક, અહીંયાથી બાઉન્સ બેક, બરાબર. આ બધા બરાબર છે, એટલે ટ્રેન્ડ લાઈન બની. હવે પ્રાઇસ, હવે હું ટ્રેડ કેવી રીતે લઈશ? મારા મગજમાં કેવું છે, અહીંયાથી નીચે આવશે ને તો મારા માટે આ પહેલું ટાર્ગેટ છે અને આ બીજું ટાર્ગેટ છે. જો હું તમને બનાવીને બતાવું કે આમાં સેટઅપ કેવી રીતે લેવાય. આ આનાથી એવું બી તો કન્ફર્મેશન મળે ને કે જો આ જ ટ્રેન્ડમાં રહ્યું તો ઉપર જવાના ચાન્સીસ બી છે. હા, તો એટલે જ મેં કીધું ને, બ્રેક થાય પછી, બ્રેક હમ ના થાય ત્યાં સુધી એન્ટર નહીં કરવાનું. હવે હું અત્યારથી એન્ટર હમ નહીં કરું, પણ બ્રેક થઈ નીચે કેન્ડલ બની તો પણ બ્રેક ના થયું તો બી તો કન્ફર્મેશન છે કે આ ટ્રેન્ડ એનું ચાલુ હા તો રહેશે. હા તો એ જ કહું છું ને, બ્રેક થાય તો શોર્ટ ટ્રેડ, બ્રેક ના થાય તો એની ઓકે ઉપર જતું રહેશે, એની ઓકે જગ્યાએ ઉપર જશે, તો પછી આપણું ટ્રેડ નહીં બને એમાં. હું તો આપણે શોર્ટ પોઝિશન લેવાનું. ક્યારે, એ હા, નીચે અહીંયા જશે. આ જે નીચે બને છે, એટલે આપણે અહીંયા શોર્ટ પોઝિશન બનાવીશું. ફોર એક્ઝામ્પલ અહીંયા બને, આ મારો સ્ટોપ લોસ થાય, આ મારો પહેલો ટાર્ગેટ થાય, અહીંયા મારો બીજો ટાર્ગેટ થશે. ખબર પડી? ટ્રેન્ડ લાઈન ખબર પડી? ઓકે એટલે તે પહેલું સપોર્ટ અને બીજો સપોર્ટ ના ઉપર તે પહેલું એવી રીતના નક્કી હા, કર્યું. એટલે હવે જો નીચે મારા માટે આ એક સપોર્ટ છે, બરાબર. હા એટલે ફર્સ્ટ હા, ઓકે અને આ એક બીજું સપોર્ટ છે. એટલે આ સેકન્ડ નું કર્યું. પ્રોપર હા આપણો સેટઅપ બરાબર બની ગયું. બરાબર. Done. અને સ્ક્રીનશોટ લઈને અંદર મૂકી જ દેજે હા, ગ્રુપમાં એક વાર. એ જ બોલ્યું, હું શેર કરું છું ગ્રુપમાં. અને હમ. ઉમંગ આમાં એન્ટ્રી કયા પોઈન્ટ પર લઈશું? ખાલી આમાં જો આમાં બે વસ્તુ હોય હા. કે એક વસ્તુ એવી હોય કે અહીંયાથી ડાયરેક્ટ નીચે આવવા માંડે અને હમ. અહીંયાથી અમુક વાર રીટેસ્ટ કરે અને પછી નીચે આવે. હું તમને એક્ઝામ્પલમાં બતાવું જૂનામાં, હમ. તો તમને ખ્યાલ આવશે. એટલે આપણે હા, આ ટ્રેડ લાઇન્સ આ જોઈએ વર્ડ તો લઈ એના શકીએ. પછી હા, આપણે એની પાછળ આપણે આ જે આપણે કરતા હતા શોર્ટ પોઝિશન લોંગ પોઝિશન એ જ કરવાનું. કરવાનું તો એ જ. હવે આમાં વસ્તુ એડઅપ થઈ. એટલે એ જોઈને આપણે એનાથી આગળ તે જેવું કીધું કે આપણે આવી રીતનું નીચે નીચે જતું હોય પછી એના પછી આપણે વિચારવાનું કે એના પછી એ ઉપર જ જશે. હમ તો એ વિચારીને એટલે એના ડાઉન પછી ટ્રેડ આપણે એવું વિચારીને શું કરવાનું? એટલે પછી પોઝિશન લેવાની, ઉપર જશે તો પછી એનું લોંગ પોઝિશન લોંગ શોર્ટ પોઝિશન પોઝિશન લેવાની. લેવાની એ રીતે. હા, બરાબર. જો હવે આ બીજું સેટઅપ જો. ઉમંગ આમાં નથી કહેતો, આમાં તો તોય થોડો ખ્યાલ આવ્યો, પણ પેલામાં આપણે જે ડાઉન જાય છે, અરે સોરી, જે અપ જાય છે અને પછી ડાઉન આવે છે એ કયું પેટર્ન. કયું કયું ના ખ્યાલ હોય. એટલે સ્ટોપ લોસ વાળી પેટર્નમાં માટે કેવી ક્યાં એન્ટ્રી લેવાની? આમાં જ આ તે જે હા એક્ઝામ્પલ બતાવ્યું ને, હા આમાં આ એક્ઝામ્પલમાં એન્ટ્રી આપણે ક્યારે લઈશું? એન્ટ્રી જો, હવે આમાં બે વસ્તુ હોય. જ્યારે શું કે એકદમ સ્ટીપ ફોલ હોય ને, હવે જો અહીંયાથી કન્ટિન્યુ સેલિંગ આવે છે, બરાબર. હમ. હમ. તો આવી જગ્યાએ નીચે આવશે, રીટેસ્ટ થશે અને પછી નીચે આવશે. રીટેસ્ટિંગ એટલે ફરી એ લાઈન પર ફરી જશે. એટલે જો રીટેસ્ટમાં કેવું જાય, એક ઓલ્ટરનેટિવ છે આવું ડાયરેક્ટ નીચે આવે, બરાબર. ફર્સ્ટ પોઈન્ટ, હમ. ફર્સ્ટ ક્રાઇટેરિયા આવું થઈ શકે છે. હવે બીજી કેવી રીતે પ્રાઇસ જઈ શકે? અહીંયા આવશે, અહીંયા થોડીક નીચે આવશે, ફરી ઉપર ટેપ કરશે ટ્રેન્ડ લાઈન સુધી જ, ટ્રેન્ડ લાઈનની અંદર ઘૂસી ગઈ તો નહીં, ટ્રેન્ડ લાઈન સુધી જ, અને પછી ત્યાંથી નીચે આવશે. આ બેવ સિનેરિયો છે. હવે બેવમાં તો સ્ટોપ ઉપર અલગ ટેપ થઈ. કર્યું એવું ફરી બી ટેપ થઈ શકે ને ઉપર? કેવી રીતે? એટલે એટલે એ જે નીચે આવી લાઈન હમ એ ફરી પાછી બી તો ઉપર જઈ શકે ને ત્યાંથી. ઉપર જતી રહે ને તો આપણે એન્ટ્રી નહીં કરવાની, બરાબર. હમ. હવે જ્યારે રીટેસ્ટ કરે ને તો રીટેસ્ટ આગળ જ આપણું સ્ટોપ લોસ આવી જશે. પણ એવું થોડી ગેરંટી હોય કે રિટેસ્ટ કરે. જો એમાં કેવું હોય, જો બતાવો તને.
જો આ એક સેટઅપ છે બરાબર, આ ટ્રેન્ડ લાઈન છે બરાબર. હવે અહીંયા જો કન્ટિન્યુઅસ બાઇંગ 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 છે બરાબર. એટલે કન્ટિન્યુ બાઇંગ જ્યારે આવતું હોય ને ત્યારે એક ફરી એક થોડું નાનું સેલ ઓફ કરીને ઉપર જાય. અને ફોર એક્ઝામ્પલ અહીંયા આવું બન્યું હોત ને કે ફોર એક્ઝામ્પલ આવું જે આ જે છે એ જ બનાવું છું બરાબર, આવું છે. હવે પણ અહીંયા એવું થયું હોત ને કે અહીંથી ડાયરેક્ટ ઉપર જતું રહે તો ડાયરેક્ટ ઉપર જતું રહેતા. પણ કેમ કે એની પાછળ કન્ટિન્યુ બાઇંગ થયું છે. સ્ક્રીન અટકી ગઈ? ના ના દેખાય. બધા ધ્યાન આપો. હા, તો આવું થયું હોત ને, જે આટલું નીચે નીચે આવ્યું ને, અને એવું ના થયું હોત ને, અહીંયા વચ્ચેથી ડાયરેક્ટ નાનું સેલિંગ થઈને ઉપર આવ્યું હોત ને, ડાયરેક્ટ ઉપર જતું રહે. ખબર ના પડી હજુ. જો બે સિચ્યુએશન બતાવો. બહુ બી ચાલે, આ તો વચ્ચે કેટલી બધી એ ગેમ છે. કન્સેપ્ટ સમજાવું છું લા. તમે હમણાં એક ટ્રેન્ડ લાઈન સમજો તમે લોકો. જો આ પરફેક્ટ નથી પણ એક વસ્તુ સમજાવું છું. હવે જો અહીંયા ઉપરથી જ્યારે આવે છે ને તો એક જ કેન્ડલ બની છે, એટલે આજે એક જ લેવલની કેન્ડલ બની છે બરાબર. એવું નથી કે બહુ ઉપરથી આમ સેલિંગ આવતી 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 ગઈ છે બરાબર. જો આ ખાલી અહીંયા જ બની છે, એટલે તમે અહીંયા જોશો ને ડાયરેક્ટ નીચે આવી ગયો. જસ્ટ ઇન કેસ કે આવું કંઈક બન્યું હોત ને, અહીંયા થયું અહીંયા થયું અહીંયા થયું અહીંયા થયું, પછી હજી ઉપર ગયું, પછી અહીંયા ફરતું 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 નીચે આવ્યું, તો અહીંયા આવે રીટેસ્ટ કરે ને પછી નીચે જાય. હમણાં માટે સૌથી પહેલી વસ્તુ તમને રીટેસ્ટ ને બધું હું ફરી બી સમજાવીશ. હમણાં માટે ટ્રેન્ડ લાઈન ફિગર આઉટ કરતા શીખો. ટ્રેન્ડ લાઈન ફિગર આઉટ કરતા આવડશે ને તો પછી બીજું આગળ શીખવાડીશ. ટ્રેન્ડ લાઈન આવડી, પણ પછી એટલું તે રીટેસ્ટ નું કહે છે ને કે રીટેસ્ટ કરશે એ પછી રીટેસ્ટ આવું હમણાં થશે. ભૂલી જાઓ, રીટેસ્ટ હમણાં ભૂલી જાઓ. કશું એટલે ટ્રેન્ડ લાઈન ચાર્ટ પર બનાવતા ટ્રેન્ડ લાઈન. હમ. ઓકે. બરાબર. આ છે ટ્રેન્ડ લાઈન. ડાઉન જાય કે અપ જાય બંનેને ટ્રેન્ડ લાઈન જ કહેવાય. જો બાજુ ટ્રેન્ડ લાઈન. ઓકે. લોઅર ને અપર. શું શું કીધું એ ફરી repeat કરો, મારું disconnect થઈ ગયું. અરે મેં એ કીધું કે રીટેસ્ટિંગ તમને હું પછી શીખવાડીશ, પહેલા ટ્રેન્ડ લાઈન બનાવતા શીખો. સૌથી પહેલું છે ટ્રેન્ડ લાઈન. રીટેસ્ટિંગ હું શીખવાડીશ ફરી. પણ એક વસ્તુ યાદ રાખજો, ટ્રેન્ડ લાઈનમાં એ તો એ થોડી આપણે કઈ ગયા? જો આમાં ટ્રેન્ડ લાઈનમાં એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પ્રાઇસ ઉપર જતી હોય બરાબર. તો હવે આને ઇરેઝ કરું છું એકવાર હું. તો આના ઉપરને એજીસ નહીં કનેક્ટ કરવાની, તો એનો સેન્સ નહીં બને. નીચે ના કરવાના. હા, અને નીચે જતી હોય તો ઉપર જતી હોય તો નીચેની એજીસ ને કનેક્ટ કરવાની, અને નીચે નીચે જતી હોય જતી હોય તો તો ઉપરની edges. બરાબર. હા. અંદર ના કરવાનું એટલે ખરું ને? હા, શું થયું શ્રદ્ધા, શું કહે છે બોલ. એટલે એ જ કહેતી હતી, મેં કીધું કે તે જે કીધું કે ટ્રેન્ડ લાઇન્સ આમાં જે બતાવી છે આની નીચે આપણે એજીસ જે આ દેખાય ત્યાં આપણે લાઈન ડ્રો કરીએ અને પછી એના પછી શોર્ટ પોઝિશન લોંગ પોઝિશન કરવાની. તો તું કેવી રીતનું કહું છું કે ટ્રેન્ડ લાઇન્સ એટલે એ કરવાની શીખો એમ તું હમણાં બોલ્યો, તો ટ્રેન્ડ લાઇન્સ કરવાની એટલે એટલે એમાં શું કરવાનું? અહીંયા જો પહેલું ઓપ્શન છે એમાં અહીંયા ટ્રેન્ડ લાઈન છે બરાબર. ટ્રેન્ડ લાઈન સિલેક્ટ કરવાની, પછી જેવી રીતે પોઈન્ટ્સ મળતા હોય એને એક એક કરીને કનેક્ટ કરવાના. આની પ્રેક્ટિસ કરવાની છે. આમાં બી પણ નીચે જેટલા કટ થાય 2 થી વધારે કે 3 થી વધારે મિનિમમ 2 તો એ હોવા જ જોઈએ, મિનિમમ 2 હોવા જોઈએ. જો હવે આ એક છે, આ તે ઉમંગ કેટલા પર? ઓકે 4 અવર પર દેખાય છે. જો આ ટ્રેન્ડ લાઈન, પરફેક્ટ ટ્રેન્ડ લાઈન
નીચે જાય છે એટલે ઉપરને આપણે ટચ કરીએ પ્રાઇસ નીચેની સાઈડ હોય, ઉપરની કનેક્ટ કરવાની. જોયું મારી સ્ક્રીન પર આ ટ્રેન્ડ લાઈન પરફેક્ટ. આને બ્રેકઆઉટ એટલે કેવું, ટ્રેન્ડ લાઈન ની ઉપર ગયું પછી ઉપર જશે. એવું કે આમાં ક્લિયરલી દેખાય છે ત્યાં બ્રેકઆઉટ થઈને ઉપર ગયો ટ્રેન્ડ. બરાબર. બરાબર. બ્રેકઆઉટ બ્રેકઆઉટ એટલે ટ્રેન્ડ લાઈન ની ઉપર જવું, એને બ્રેકઆઉટ કહેવાય. તમે જે ટાઈમ ફ્રેમ પર શોધશો ને એમાં મળશે. આ બધી બહુ ઇઝી પેટર્ન્સ છે, ટ્રેન્ડ લાઈન ને બધી. સ્ટાર્ટિંગની બધી થોડી ઇઝી જ લઈશું, પછી આગળની થોડી ડિફિકલ્ટ આવશે જેમાં શોધતા વાર લાગશે. મેં તો કહી દઉં અત્યારથી જ કે આ ઇઝી છે. ના આમાં ખબર પડી ગઈ. અચ્છા. છે સિમ્પલ, પણ આ બધું કેવું છે, તમને જોઈને ખબર પડવી જોઈએ કે અહીંયા કનેક્ટ કરવાની છે. જો આ મેં બનાવ્યું હતું, પહેલાનું બનાવ્યું હતું. ટ્રેન્ડ લાઈન ધીમે ધીમે નીચે, સિમ્પલ. ઇવનિંગ સ્ટાર છે, અહીંયા ટ્રેન્ડ લાઈન છે, નીચે આવી ગયો. હવે અહીંયા એક સિમ્પલ એક્ઝામ્પલ બતાવું. અહીંયા આપણે જો એન્ટર કરીએ, આમાં પૈસા કેવી રીતે બને એ બી બતાવો. આ મારી જોડે સેટઅપ છે, બરાબર. હવે મારી જો ઇવનિંગ સ્ટાર પર મારી જોડે એક રેઝિસ્ટન્સ પણ છે, બરાબર. આ રેઝિસ્ટન્સ છે મારી જોડે ઓલરેડી એક. તો ઇવનિંગ સ્ટાર પર બી એન્ટર કરી શકું અને ટ્રેન્ડ લાઈન બને છે, બરાબર. તો અહીંયા હું એન્ટર કરીશ. ધીસ ઇઝ 23% ઓફ પ્રોફિટ, બરાબર. એ કેટલા વખતમાં મળે છે? અહીંયા ટ્રેન્ડ લાઈન બ્રેક થાય, અહીંયા હું એન્ટર કરું ને તો બી આ 6 જાન્યુઆરી છે, બરાબર. અને આ છે 10 ફેબ, જે આ પ્રાઇસ આવી એ 10 ફેબ્રુઆરીની છે. એનો મતલબ એક મહિનામાં 23% રિટર્ન. સિમ્પલ. જે બેંક આપણને આઈડિયલી 7-8% આપે વર્ષના, આ સિમ્પલ સેટઅપ જેમાં 20-22% આપણને એક મહિનામાં મળી શકે છે. પણ આ ટ્રેન્ડ એને છોડ્યો તો આપણને, અને ઇવનિંગ સ્ટાર હતું તો કન્ફર્મેશન આવ્યું કે ડાઉન જશે, પણ ડાઉન ક્યાં સુધી જશે એનું તો આપણી પાસે કોઈ હિસ્ટ્રી કે એવું છે જ છે નહીં ને. કે આપણે ક્યાં સુધી જો ડાઉન તો હજી પણ ડાઉન જવાનું. મેં જો આવું કર્યું હોત, જો આ વખતે એન્ટ્રી લીધી હોત તો હજી પણ મેં નીચે સપોર્ટ રાખ્યો હોત કે હજી નીચે આવશે. પણ હા જઈ શકે છે, ડેફિનેટલી જઈ શકે. પણ અહીંયા આપણે એક પ્રોફિટ પણ ના બુકિંગ ગયું. કરીશું. અરે સાંભળ સાંભળ, આ સપોર્ટ છે મારી જોડે એક, આ પહેલો સપોર્ટ તો છે. તો સપોર્ટ પર Okay. પોઝિશન ઈધર હાફ બુક કરું કાં તો ઈધર ફૂલ બુક કરું, એ મારા ઉપર છે. હાફ બુક બી કરીશ તું તો બી કશું ખોટું નથી ને, બરાબર. બરાબર. એક પ્રોફિટ બુકિંગ તો આવશે જ, સપોર્ટ છે એટલે એ ડેફિનેટલી કરવાનું છે. કદાચ તું કશું નહીં તો ના કરું તે જ સ્ટોપ કરી દે તો બી એટલે જ્યાંથી ટ્રેન્ડ ચાલુ થયો ત્યાં સુધી તો નીચે આવવાના એ દેખાય છે કે ત્યાં નેક્સ્ટ સપોર્ટ સપોર્ટ સુધી તો આવશે જ. ઓકે. બરાબર. બરાબર છે ને. મેં ટ્રેડ લીધો તો નોકરીમાં લીધો તો ટ્રેડ. જો મેં એક છે ને આ ટ્રેડ એકચ્યુઅલી લીધો તો એ આ હતો. આ મેં ટ્રેડ લીધો હતો, બરાબર. જો આમાં સિમ્પલ મારા માટે શું સેટઅપ હતું, મારા માટે આ સપોર્ટ બનતો હતો, બરાબર. એની જોડે મારી જોડે ટ્રેન્ડ લાઈન હતી, ક્લિયર. તો મેં અહીંયા સેટઅપ ખાલી આટલું જ લીધું હતું. મેં અહીંયા મારે રિસ્ક લેવા એવું હતું, મેં રિસ્ક લીધું. અહીંયા મારું સ્ટોપ લોસ અને મારા માટે ટાર્ગેટ આટલું હતું, સિમ્પલ ટાર્ગેટ. પીક પણ એક જ વાર આવી છે. જરૂરી ઉપરનું જે છે તે જ્યારે ખરીદ્યું ત્યારે ઉપરનું જે તે ટેક પ્રોફિટ જે કર્યું છે ત્યાં ઉપર એક જ વારનું પાસ્ટમાં ગયેલું છે, પણ તું એના પર હું એના પર કરી શકતી. આટલા વખતના એક્સપિરિયન્સ પર હું કહી શકું છું કે ભાઈ અહીંયા સુધી જશે. કદાચ તમે લોકો ના લો તો બી તમે લોકો અહીંયા આ એક જે પોઈન્ટ છે ત્યાં સુધી તો હા, એ હજી લઈ શકે.
હા ત્યાંથી એ લઈ લઈ શકો. તમને એવું ના થયું અહીંયા હમ. પાછું નીચે આવ્યું તો કદાચ પાછું નીચે સ્ટોપ લોસ હિટ થયો, સ્ટોપ લોસ હિટ થયો, થયો જ ને સ્ટોપ લોસ અહીંયા ક્યાં હિટ ના થયો? એ રીત ના થયું પણ આપણે Okay. ટેન્કર પેલું તો એ તો ઉપર નીચે તો થાય ને. સ્ટોપ લોસ હિટ ના થાય ત્યાં સુધી ક્લોઝ નહીં કરવાનું, ટાર્ગેટ હિટ ના થાય ત્યાં સુધી પુટ નહીં કરવાનું, સિમ્પલ. હા સ્ટોપ વચ્ચે લોસ હિટ થઈ fluctuation જતો તો તો રહેશે. હા સ્ટોપ લોસ હિટ થઈ જતો તો તું વેચી કાઢતો. હા તો અહીંયા હું સેલ કરી દેતો. આ હમ. એકચ્યુઅલ ટ્રેડ છે મેં જે લીધો હતો અને એમાં પ્રોફિટ 75% નો પ્રોફિટ હતો આ. એટલે અહીંયાથી હું સ્ટેપ બાય સ્ટેપ પ્રોફિટ બુકિંગ કરું કે ભાઈ અહીંયા મારી જોડે સમજો 100 શેર હોય તો હું અહીંયા એક બુક કરીશ, આ લેવલ પર હું બુક કરીશ. બીજા 50 તે 100 શેર હોય તેમાંથી 25 બુક કરું, 25 બુક કરું, કદાચ નીચે આવે તો ફરી 25 લઈ લેવાય, એ ચાલતું રહે. પણ પોઝિશન મારી ફાઇનલ અહીંયા સુધી ચાલી છે. બરાબર. બરાબર. હમ. શ્રદ્ધા દીદી આયા હતા ને? તો ઉમંગ આ બધામાં આપણે શોર્ટ સેલ બી અત્યારના જો નેટકોમાં આપણે કંઈક જોયું કે અત્યારના શોર્ટ સેલ વાળું બને છે એની જે માર્કેટ પ્રમાણે તને ગયા ચાર્ટ પ્રમાણે. તો અમારે બી આ કોઈ પણ જે બ્રોકિંગ વાળું જે હોય એમાં બધામાં શોર્ટ સેલ નું ઓપ્શન બધામાં હોય છે. ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં હોય. ફ્યુચર એન્ડ ઓપ્શન ઓકે. અને કદાચ ના હોય તો તમારી જોડે જે હોલ્ડિંગમાં હોય છે એ તમે સેલ કરી દો, પછી જ્યારે નીચે આવે ત્યારે બાય કરી લો, તો એ બી એક રીતનું શોર્ટ સેલ જ થયું. જે તમે સમજો 100 રૂપિયા પર શેર છે એટલે સમજો હા. તમે 50 પર ખરીદ્યો છે, બરાબર. હમ. હવે એ પહોંચી ગયો માની લો 200 રૂપિયા પર, હમ. પ્રોફિટમાં જ છે, શેર પ્રોફિટમાં છે, હા શેર પ્રોફિટમાં છે, પણ હું ત્યાં 200 એ રેઝિસ્ટન્સ છે, હું સેલ કરીશ એને 100 રૂપિયા આવશે ત્યારે હું ફરી બાય કરી લઈશ. એ બી એક ટાઈપનું શોર્ટ સેલ જ થયું. ઓકે. એટલે ડાયરેક્ટ અકાઉન્ટમાંથી આપણે સેલ કરી ઈકો પડે છે, ઈકો પડે છે. ડાયરેક્ટ અકાઉન્ટમાંથી આપણે સેલ કરી શકીએ એમ. હા, ઓકે. તમારી જોડે હોલ્ડિંગમાં શેર છે તો એમાં આવું કરી શકો તમે. હમ. Okay. તો એક આદિત્ય વિઝન કીધું હતું અને હા હા પહેલા. હવે એનું અમે જોયું ને તો એનો તો આગળનો કઈ વધારે ચાર્ટ જ નહીં બતાવતા. આ તો તો નવી આજે એનામાં નવી list કેન્ડલ થઈ સ્ટિક છે. કરવી હતી. હા તો એમાં તો કશો આઈડિયા જ ના આવે કેમનું કરવાનું. જો એમાં એ ફંડામેન્ટલ કંપની હતી. ફંડામેન્ટલી મેં એટલે તમને ચેક કરવાનું કીધું હતું. હવે જો આદિત્ય વિઝન, એનો આટલો જ ચાર્ટ. હા એટલું જ છે, હમણાં નવી જ કંપની છે આ. હમ. હવે ટેકનિકલ તો મેં બી નહીં જોયું હજી આનું, અમે તો ફંડામેન્ટલ પર જ લીધી છે એટલે આવું બનશે, બરાબર. હમ. હવે અહીંયા હું સમજો ટ્રેડ એન્ટર કરું છું, આ લાસ્ટ સ્વિંગની નીચે સ્ટોપ લોસ, આ મારો ટેક પ્રોફિટ, એની વચ્ચે ઇન બિટવીન હું આ લેવલ પર પ્રોફિટ કાઢી શકું છું, આ લેવલ પર ફાઇનલ પ્રોફિટ બી નીકળી શકે. આ મારું સેટઅપ છે, ખાલી હું ચાર્ટ જોઉં છું. Nice. ઉમંગ હમણાં તો તું ના ઘૂસે ને કારણ કે હજી ટ્રેન્ડ બ્રેક નથી થયો, ટ્રેન્ડ લાઈન બ્રેક નથી થઈ. એટલે હમણાં તો પણ હમણાં ઘૂસી ના શકાય, પણ જે રીતનું ફોર્મેશન છે, હવે જે આ જે કેન્ડલ બની છે ખાસી બુલિશ છે. આઈડિયલી હું કહું છું, આઈડિયલી ના ઘૂસાય, આઈડિયલી ઘૂસવા માટેનું નથી, પણ અમે લોકોએ ઓલરેડી એન્ટર કરી દીધું છે, બાય કરી લીધું છે. એટલે આ પોઈન્ટ પર તને બાય કરે. અમુક વાર કેવું થાય કે જ્યારે પ્રાઇસ નીચે હોય ને પણ મને ખબર છે કે ઉપરથી ટ્રેન્ડ લાઈન બનતી 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 આવે છે. ફોર એક્ઝામ્પલ માની લો કે આની આગળ હજી મારું કોઈ ચાર્ટ જ નહીં બન્યું, પણ મને ખબર છે કે ઉપરથી ટ્રેન્ડ લાઈન બનતી આવે છે, એટલે જો હું શ્યોર હોઉં તો હું લઈ શકું છું. જો આદિત્ય વિઝન અમારી પ્રાઇસ છે 363 રૂપીસ, અમે લોકો અહીંયા કંઈક એન્ટર કર્યું છે, 363 પર એન્ટર કર્યું છે.
એટલે હું તમને એ કહું છું કદાચ ના બી ખબર હોય ને આમાં પેલું આવે છે એક જ મિનિટ રિપ્લે હા આ એક સારો ઓપ્શન લાગ્યો જો અત્યારે આ જ છે મારા માટે આ જ ચાર્ટ બન્યો છે બરાબર આગળની કેન્ડલ્સ મેં બધી ખસેડી દીધી તો અત્યારે શું ખબર છે ટ્રેન્ડ લાઈન તો બનતી બનતી આવે છે બરાબર આ કેવી રીતે કર્યું એક કેન્ડલ બને છે હવે એટલે મને અહીંયા કેન્ડલ ટ્રેન્ડ લાઈન દેખાતી હતી એટલે મેં એન્ટર કરી લીધું પછી તો ડાઉનવર્ડ જ છે ને ટ્રેન્ડ. એટલે આ તો ફંડામેન્ટલી લીધી છે હમ. એટલે ફંડામેન્ટલ્સ જ્યારે સારા હોય ને તો એ વસ્તુ આખી અલગ છે આની પર તો આપણે પ્રાઇસ પોઈન્ટ જોઈએ ફંડામેન્ટલ્સ મને શું કન્ફ્યુઝન થાય ફંડામેન્ટલ્સ સારા છે સેલિંગ સારું છે બધું સારું છે છતાં પણ એનું ગ્રાફ નીચો જાય છે. એનો જ મતલબ તો છે ને પછી કે આ નીચું જાય છે બરાબર પ્રાઇસ કન્ટિન્યુ નીચે છે હવે જો ટ્રેન્ડ લાઈન બ્રેક થઈ પ્રાઇસ ઉપર જશે એની જોડે ફંડામેન્ટલ્સ એને સપોર્ટ કરશે બેઉ વસ્તુ સાથે સાથે જ ચાલે હવે એક વસ્તુ આ મને મળી એટલે તમને લોકોને એક સમજાઈ દઉં તો ઉમંગ આમાં એ કહી શકાય કે એક બે દિવસમાં ખબર પડશે કે ટ્રેન્ડ લાઈન બ્રેક થાય છે કે નહીં હા Because થઈ શકે ડેફિનેટલી છે ને? હા જો હું આપણે આજે ચાર્ટ ડિસ્કસ કરતા હતા બરાબર થોડું રિફાઇન કરી દઈએ આ અહીંયા થાય છે બરાબર હવે આ એક ઓપ્શન મને દેખાયું કાલ નહોતું દેખાતું મને અચ્છા બરાબર જો કરવાનું કેવી રીતે આ મેં સેટઅપ બનાવી દીધું આ ટ્રેન્ડ લાઈન દેખાય છે બરાબર મેં સેટઅપ બનાવીને રાખ્યું છે કે ભાઈ આવું કંઈક થશે ને ટ્રેન્ડ લાઈન બ્રેક થશે ને તો એન્ટ્રી કરીશ હવે હું એને પ્લે કરું છું જો આ પાછળ કેવી રીતે ગયા તમે બરાબર આ જો આ પોઈન્ટ પર જ્યારે અહીંયા બ્રેક થયું અને અહીંથી જો નીચે આવ્યું આ અહીંયા જે બન્યું ને એક જ મિનિટ આ જે અહીંયા બન્યું ને એ પોઈન્ટ પર હું એન્ટર કરીશ હવે એક્ઝેક્ટ તમને કહું ને તો હું અહીંયા એન્ટર કરી દઈશ ઓકે ટ્રેન્ડ લાઈન બ્રેક થઈ એ પોઈન્ટ પર હું એન્ટર કરીશ અને પછી એ ટ્રેડ ચાલતો રહેશે તો આમાં આ શોર્ટ તને સેલિંગ કરીશ આમાં તો. હા. બરાબર આમાં જે રેડ મારું બાજુ મળી એ તારા માટે કન્ફર્મેશન પોઈન્ટ આવી ગયું હા. કે આ ટ્રેન્ડ હવે ચેન્જ પણ થશે. ગ્રીન બી તો હોય છે ને ડાઉનમાં તો હા પણ ડાઉનમાં ગ્રીન કેમ નહીં હોય હોય છે કન્ફર્મેશન ના ડાઉનમાં ગ્રીન કેમ નહીં હોય નીચે આવે તો રેડ જ બને હા ગ્રીન બને જ છે નીચે ઊંધી ગ્રીન કેમ નહીં બને સ્ટ્રોંગ વાળી નહીં બનતી હા સ્ટ્રોંગ કેમ અમુક નાની નાની બને. નાની નાની બને હા મેં જોયેલી છે બરાબર હમ. આની પ્રેક્ટિસ કરો કાલ સુધી આપણે બીજું એક લઈશું પણ આજે એક દિવસ પ્રેક્ટિસ કરો બરાબર Yeah. ચલો હમ. એક જ મિનિટ એટલે ઓકે